નમસ્કાર દર્શક મિત્રો, ભારત શક્તિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આણંદ જિલ્લાના સોજિત્રા ગામમાં સફાઈ કર્મીઓ ઉતર્યા ઉપવાસ પર। સોજિત્રા નગરપાલિકા દ્વારા તેઓની 5 માંગણીઓ જેવી કે પીએફ કપાત, પગાર ચિઠ્ઠી આપવી, મહેકમ પૂર્ણ જગ્યા પૂર્ણ કરવી, 400 મીટરની ચોરસ સફાઈ કામ કરવા બાબતને લઈને સમસ્ત સફાઈ કર્મચારીઓ પોતાની માંગણીઓ નહીં સંતોષતા અને ભૂખ હડતાલ ઉપર ઉતર્યા। સોજિત્રા નગરપાલિકાના સફાઈ કર્મીઓનું ગત તારીખ 19 એપ્રિલથી આંદોલન ચાલી રહ્યું હોવા છતાં કોઈ નેતા કે કોઈ સરકારી અધિકારીઓ કે આ દિન સુધી તેઓની મુલાકાત લેવા માટે આવ્યા નથી। કેટલાક સફાઈ કર્મીઓને તો તબિયત બગડતા તેઓની સોજિત્રા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જો સોજિત્રા નગરપાલિકાના સફાઈ કર્મીઓની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો લોકસભા ચૂંટણીમાં તેઓ પોતાના મત અધિકારનો ઉપયોગ નહીં કરે તેવી પણ ચીમકી સફાઈ કર્મીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। जगदीश मारू नाम सुजित्रा नगरपालिका में मेकम रीते काम करूँ छूँ। एमां मने 472 रुपया हाल में आपी रह्या छे। सुजित्रा नगरपालिका में घणा समय थी भरती करी नथी। आम कुल मेकम छे 65 नु, पण एमांथी 53 बाकी छे। वो 53 बाकी छे एना माटे वारंवार अमे रजूआत करी सुजित्रा नगरपालिका में, पण कोई दरकार करता नथी। चीफ ऑफिसर ज्यारे होय त्यारे कहीशुं के अमे काम करीशुं, आरसीएम में जईशुं, आम करीशुं, तेम करीशुं, कशुं काम बेन करता नथी। बीजो नोडल अधिकारी तरीके हालमां बीजा माणसने मूकेलो छे, पण ए माणसे मुखी साहेबने पूछीने काम करे छे, तो पछी अर्थ शुं रह्यो? अमारी जे मांगो छे एक एसआई माणस भरेलो होय तो ए आरसीएम के चीफ ऑफिसर रजूआत करी शके छे। हालनी सोजित्रानी पॉप्युलरिटी 40,000 छे ने 40,000 पॉप्युलरिटी में अमे फक्त ने फक्त एक 27 कर्मचारी छे, तो अत्यारे अमारी पर कामनो बोझ वधारे छे। 1991 ની અંદર 65 कर्मचारी हता ने आजे 2024 ની અંદર 27 कर्मचारी छे, तो अमारी पर कामनो बोझ दबाण पूरक करवामां आवे छे। अमे जो एनो विरोध करे छे तो अમને नोटिस पाठवामां आवे छे। ए वारंवार अમને हैरानगति नोडल अधिकारी करे छे, तो अमारो बहिष्कार करे एक नोडल अधिकारी ज्यां सुधी मुखी साहेब हशे ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખીશું। નૈનાબેન સંજયભાઈ, અમારી સમસ્યા છે કે નગર મ્યુનિસિપાલિટી કર્મચારી રીતે અમે ફરજ બજાવીએ છીએ અમારી, અને અમને કાયમી નહીં કરતા। અમારી માગણી એ છે, બીજી ભરતી નહીં કરતા। અમારી ઘણા ટાઈમથી માગણી છે, પણ અમને અમારી કાયમી નહીં કરતા। અમારી માગણી એ જ છે કે બસ અમને કાયમી કરો। અમારે પગાર સ્લીપ બાકી છે, ડબલ કામ કરાવે એવું બધું થાય।